નકલી દૂધ, ઘી, પનીર અને ખાદ્ય સામગ્રી ઝડપાવવાની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ત્યારે રાજકોટ એસઓજીએ ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓની નકલી ફેક્ટરીઓ ઝડપી પાડી છે. ત્રણ જગ્યાએથી નકલી જંતુનાશક દવાઓની ફેક્ટરી ઝડપાઈ છે. ત્યારે રૂપિયા રડીને જીવન ગુજારતા માનવીના જીવન સાથે ચેડા કરતા આવા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી સહિતના પાકનું બમ્પર ઉત્પાદન થાય છે. વિવિધ ખેતી પાકમાં ઉપયોગમાં લેવાતી બ્રાન્ડેડ જંતુનાશક દવાના નામે જ ભળતી દવાઓ તૈયાર કરીને વેચવામાં આવતી હતી. આ અંગેની જાણકારી મળતા જ રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ખાનગી કંપનીના અધિકારીઓ અને જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમને સાથે રાખીને લોધિકા તાલુકાના માખાવડ, વીરવા તેમજ રાવકી સહિતના ગામમાં આવેલી કંપનીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ સંયુક્ત ટીમે લોધિકાના વીરવા ગામે શક્તિ કેમિકલ કંપનીમાં દરોડો પાડીને 14 લાખની કિંમતનો ડુપ્લિકેટ દવાનો જથ્થો ઝડપી પાડ્યો. આ બોગસ દવાઓનું વેચાણ કરતા રાજકોટના ધવલ કોરાટની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી. જે બાદ રાવકી ગામે આવેલી ગ્રીન ભારત કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં રેડ કરીને સાહિલ અને કશ્યપ આકોલિયાની સામે કોપીરાઇટનો ગુનો દાખલ કરવામાં આવ્યો. તો માખાવડ ગામે એડિકોન પેસ્ટિસાઇડ પ્રાઇવેટ લિમિટેડમાં રેડ પાડીને અંદાજે 2 લાખનો ડુપ્લિકેટ જંતુનાશકનો જથ્થો જપ્ત કરાયો. આ કંપનીના સંચાલક 27 વર્ષીય ધ્રુવ પટોડિયાની સામે કોપીરાઇટનો ગુનો દાખલ કરાયો છે. ખેતીમાં ઉપયોગી જંતુનાશક દવાઓની જાણીતી બ્રાન્ડ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડના નામે દવાની કોપી કરતા હતા. પાછલા 1.5 વર્ષથી તમામ આરોપીઓ બોગસ દવાઓ બનાવીને ઓનલાઈન પ્લેટફોર્મ થકી પણ વેચાણ કરતા હતા. આ ઝડપાયેલી દવાઓ પૈકીની કેટલીક ઘાસ બાળવા માટે વપરાતી હતી. પહેલી જગ્યા શક્તિ કેમિકલ છે, જો વીરવા લોધિકામાં સ્થિત છે. એના માલિક ધવલભાઈ કોરાટ છે, રાજકોટના રહેવાસી. એ યુપીએલ કંપનીનો એક આઈરિસ કરીને દવા આવે છે, જો મગફળીમાં ઘાસ બાળવા માટે કામમાં આવે છે. આ આઈરિસની એ કોપી કરીને નામ ચેન્જ કરીને એનો એરિસ, ARIS, બાકી એનો આઉટ જો બોટલની પેકિંગ છે આ એજ ઇટ ઇઝ રાખવામાં આવી. આઈરિસની જગ્યાએ એરિસ કરીને આ દવા વેચવામાં આવતી હતી. એનો કેમિકલ જો કમ્પોનેન્ટ છે એ પણ એ લોકો વેરીફાઈડ આ લોકો પાસે ન હતો. બીજી જો કાર્યવાહી કરવામાં આવી છે આ ગ્રીન ભારત કંપનીમાં કરવામાં આવી છે. આ રાવકીમાં લોધિકા પોલીસ સ્ટેશનની હદમાં છે. આ કંપનીના 2 પ્રોપ્રાઇટર સાહિલ ટિમ્બડિયા અને કશ્યપ આકોલિયા વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. એ લોકો યુપીએલ કંપનીનો ઓરિજિનલ પ્રોડક્ટ છે સ્ટારથિન, એની કોપી કરીને સ્ટારટાઇન કરી દીધો. ઈની જગ્યા એ લોકો આઈ કરી દીધો અને બાકી જો પેકિંગ છે આ સેમ હતી. રાજકોટ એસઓજીએ જપ્ત કરેલી જંતુનાશક દવાઓના સેમ્પલ ગાંધીનગરની પેસ્ટિસાઇડ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓની સામે વધુ કલમોનો ઉમેરો કરીને કાર્યવાહી કરવામાં આવશે. આ ઝડપાયેલા આરોપીઓ ઇન્ડિયા માર્ટ નામના ઓનલાઈન પોર્ટલ તેમજ જુદા જુદા ડિસ્ટ્રીબ્યુટરના માધ્યમથી ઓફલાઈન વેચાણ કરતા હતા. આરોપીઓ પાસે 60 થી 70 જેટલી અન્ય જંતુનાશક દવાના લેબ સર્ટિફાઈડ પેટન્ટ પણ હતા. નામચીન દવાની કોપી કરતા આરોપીઓ કેટલીક યોગ્ય દવાઓનું પણ વેચાણ કરતા હતા. સિર્ફ ફેક પ્રોડક્ટ તૈયાર કરતા એવું નથી, એની પાસે અમુક પ્રોડક્ટ્સનો લાયસન્સ પણ છે અને લેબ સર્ટિફાઈડ પેટન્ટ પણ હતો આ લોકો પાસે અમુક દવાઓનો. તો એ લોકો પ્રોપર કામ પણ કરતા હતા અને સાથે સાથે આ એવા જો પોપ્યુલર પ્રોડક્ટ્સ છે બીજી કંપનીઓના એની કોપી પણ કરતા હતા. અને પ્રારંભિક જાણકારીમાં 1 થી 1.5 વર્ષ આને થઈ ગયો એ પ્રોડક્ટ્સ તૈયાર કરતા અને માર્કેટમાં વેચતા. અને બાકી આ લોકોનો ટર્નઓવર વિષયમાં કેટલા સમયથી પેઢી ચાલુ છે તમામની તપાસ ચાલુ છે. જે પણ તપાસમાં આવશે આપ લોકોને જાણ કરવામાં આવશે.
જાણીતી બ્રાન્ડના નામે બજારમાં ડુપ્લિકેટ દવાઓ ઠાલવીને વધુ રૂપિયા રળવા માટે આરોપીઓએ ખેડૂતોની સાથે ગુનાહિત બેદરકારી આચરી છે. આ તમામ આરોપીઓની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ હાલમાં ગુનો દાખલ કરાયો છે. આ ઝડપાયેલા શખ્સો રો મટીરિયલ ક્યાંથી ખરીદતા, કેવી પ્રોસેસ કરીને ડુપ્લિકેટ દવા બનાવતા અને ખેડૂતો સુધી કેવી રીતે પહોંચાડતા તે તમામ બાબતે પોલીસે આકરી પૂછપરછ હાથ ધરી છે. આ નકલી ઉત્પાદનો થકી સામાન્ય લોકોના આરોગ્યની સાથે ચેડા કરતા આરોપીઓની સામે દાખલો બેસે તેવી કડક કાર્યવાહી થવી જોઈએ. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.